નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ચાર્જિંગ બાય ઇન્ડક્શન પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કેવી રીતે કરવો કોઈ પદાર્થને એના વિશે આપણે વાત કરી હતી. મિત્રો, આજના લેક્ચરમાં આપણે વિદ્યુત ભારના કેટલાક મૂળભૂત ગુણધર્મો વિશે વાત કરવાના છીએ. વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મો, વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મો વિશે આપણે વાત કરશું. મિત્રો, અગાઉ આપણે કહી ચૂક્યા છીએ, અગાઉ આપણે વાત કરી ચૂક્યા છીએ કે વિદ્યુત ભારના બે પ્રકાર છે. વિદ્યુત ભારના બે પ્રકાર છે, એક ધન અને ઋણ. આ ઉપરાંત આપણે એ પણ વાત કરી છે કે મિત્રો, સમાન પ્રકારના વીજભારો વચ્ચે અપાકર્ષી બળ અનુભવાય છે, જ્યારે અસમાન પ્રકારના વિદ્યુત ભારો વચ્ચે આકર્ષી બળ છે એ લાગે છે. આ વાત આપણે કરેલી છે. આજે આપણે કેટલાક મૂળભૂત ગુણધર્મો વિશે વાત કરીએ. તો સૌથી પહેલાં મિત્રો, સરવાળાનો ગુણધર્મ. વિદ્યુત ભારોનો સરવાળો થાય છે. વિદ્યુત ભારોનો સરવાળો થાય છે. સરવાળો થાય છે. આનો મતલબ શું? તો અગાઉ આપણે વાત કરી ચૂક્યા છીએ મુજબ કોઈ પદાર્થને વિદ્યુત ભારિત કેવી રીતે કરી શકાય, કોઈ પદાર્થને ચાર્જ કેવી રીતે, તો કે ઘસીને થઈ શકે છે, સંપર્કથી થઈ શકે છે, અથવા તો ચાર્જિંગ બાય ઇન્ડક્શન પ્રેરણ દ્વારા થઈ શકે છે. મિત્રો, ધારો કે કોઈ એક તંત્ર છે, એમાં એક કરતાં વધારે વિદ્યુત ભારિત પદાર્થો આવેલા છે. કોઈ તંત્રમાં એક કરતાં વધારે વિદ્યુત ભારિત કણો છે એ આવેલા છે. વિદ્યુત ભારિત કણો અથવા વિદ્યુત ભારિત પદાર્થો એક તંત્રની અંદર એક કરતાં વધારે વિદ્યુત ભારિત કણો છે એ આવેલા છે. દાખલા તરીકે બે કણનો આપણે વિચાર કરીએ, બે કણના બનેલા તંત્રનો આપણે વિચાર કરીએ. એક કણ પરનો વિદ્યુત ભાર છે એ Q1 કહીએ અને બીજા કણ પરનો વિદ્યુત ભાર Q2 કહીએ. મિત્રો, વિદ્યુત ભારને આપણે ની સંજ્ઞા છે એ Q રાખશું. Q વિદ્યુત ભારની સંજ્ઞા છે એ Q છે. Q તો એક કણ પરનો વિદ્યુત ભાર એને Q1 કહીએ, બીજા કણનો વિદ્યુત ભાર એને Q2 કહીએ. તો મિત્રો, તંત્રનો કુલ વિદ્યુત ભાર, તંત્રમાંનો કુલ વિદ્યુત ભાર, તંત્રમાંનો કુલ વિદ્યુત ભાર મેળવવા માટે મિત્રો Q1 અને Q2 નો બૈજિક સરવાળો કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? બૈજિક સરવાળો કરવામાં આવે છે. બૈજિક સરવાળો કરવામાં આવે છે. એટલે કે તંત્રમાંનો કુલ વિદ્યુત ભાર, એટલે કે તંત્રમાંનો કુલ વિદ્યુત ભાર શું થશે? Q1 વત્તા Q2. તંત્રમાંનો કુલ વિદ્યુત ભાર, તંત્રમાંનો કુલ વિદ્યુત ભાર કેટલો થશે? Q1 વત્તા Q2. આવી રીતે મિત્રો, જો કોઈ તંત્રમાં n વિદ્યુત ભારો આવેલા હોય, કેટલા વિદ્યુત ભારો મિત્રો? આ બે જ લીધા, આવી રીતે બે નહીં, n વિદ્યુત ભારો. દાખલા તરીકે Q1, Q2, Q3 અપ ટુ Qn. આવા મિત્રો n વિદ્યુત ભારો આવેલ હોય તો તંત્રમાંનો કુલ વિદ્યુત ભાર, તંત્રમાંનો કુલ વિદ્યુત ભાર, તો કે તંત્રમાં આવેલા બધા જ વિદ્યુત ભારોનો બૈજિક સરવાળો કરવાથી મળે છે. તંત્રમાં જેટલા વિદ્યુત ભારિત કણો અથવા વિદ્યુત ભારિત પદાર્થો છે એ બધા વિદ્યુત ભારિત પદાર્થો પરનો વિદ્યુત ભાર, એ બધાનો બૈજિક સરવાળો કરવાથી તંત્રમાંનો કુલ વિદ્યુત ભાર છે એ ફાઇન્ડ કરી શકાય છે. એટલે કે વિદ્યુત ભાર છે એનો સરવાળો, કુલ વિદ્યુત ભાર શોધવા માટે વિદ્યુત ભારોનો આપણે સરવાળો કરીએ છીએ. તો વિદ્યુત ભારોનો સરવાળો આપણે જેમ વાસ્તવિક સંખ્યાઓનો સરવાળો કરીએ છીએ તેમ જ થાય છે. એટલે કે વિદ્યુત ભાર છે એ પણ દળની જેમ અદિશ છે. દળની જેમ અદિશ છે. અને વિદ્યુત ભારને પણ દળની જેમ કોઈ દિશા હોતી નથી. વિદ્યુત ભારને પણ
દળની જેમ દિશા હોતી નથી. વિદ્યુત ભારને પણ દળની જેમ માન હોય છે, દિશા હોતી નથી. ડિફરન્સ એટલો છે મિત્રો કે દળ છે ને, દળ એ ધન જ હોય, હંમેશા કેવું હોય? ધન જ હોય. પણ અહીં વિદ્યુત ભારના બે પ્રકાર છે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. એટલે જ્યારે તમે તંત્રમાંનો કુલ વિદ્યુત ભાર શોધો છો ત્યારે તમારે એનો સરવાળો કરો છો ત્યારે આ સરવાળામાં વિદ્યુત ભાર છે એ તેની સંજ્ઞા સાથે, એટલે કે બેઝિક સરવાળો તમારે કરવાનો છે, સંજ્ઞા સાથે લેવો જોઈએ. દાખલા તરીકે મિત્રો કોઈ તંત્રમાંના વિદ્યુત ભારિત કણો, કોઈ તંત્રમાં જુદા જુદા 5 વિદ્યુત ભારિત કણો છે. આ વિદ્યુત ભારિત કણો પરનો વિદ્યુત ભાર, તો કે એક કણ પરનો વિદ્યુત ભાર છે એ 1 છે, +1 છે. કેટલો છે? કોઈ યાદચ્છિક એકમમાં, ચલો કોઈ યાદચ્છિક એકમમાં એક કણ પરનો વિદ્યુત ભાર છે +1 એકમ છે. બીજા કોઈ કણ પરનો વિદ્યુત ભાર +2 એકમ છે. ત્રીજા કણ પરનો વિદ્યુત ભાર -3 એકમ છે. ચોથા કણ પરનો વિદ્યુત ભાર ધારો કે -4 એકમ છે. અને પાંચમા કણ પરનો વિદ્યુત ભાર +5 એકમ છે. તો મિત્રો આ તંત્રમાંનો કુલ વિદ્યુત ભાર કેટલો થશે? તો કે Q1 + Q2 + Q3 + Q4 + Q5. એટલે શું થશે? તો કે આ +1 + Q2 એટલે +2 + Q3 એટલે -3 + Q4 એટલે -4 અને + Q5 એટલે +5. આ બેઝિક સરવાળો કરશો એટલે તમને આન્સર શું પ્રાપ્ત થશે મિત્રો? આ 1 અને +2 એટલે 3, 3 ને +5 એટલે 8, આ -3 ને -4 એટલે -7 એટલે +8 અને -7 +8 + -7 એટલે આન્સર તમને મળશે +1 એકમ. તો આ તંત્રમાંનો કુલ વિદ્યુત ભાર છે એ 1 એકમ થશે. રાઈટ. આમ તંત્રમાંનો કુલ વિદ્યુત ભાર શોધવા માટે મિત્રો એનો બેઝિક સરવાળો છે, તંત્રમાં રહેલા બધા જ વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો કરવામાં આવે છે. બીજા ગુણધર્મની વાત કરીએ મિત્રો તો વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. શું થાય છે? સંરક્ષણ થાય છે. સમજીએ મિત્રો. અગાઉ આપણે તમને ખ્યાલ છે એવું કે એક્ઝામ્પલ લીધું હતું મિત્રો કે દ્રવ્યોની યોગ્ય જોડી, જોજો સાંભળજો ધ્યાનથી, યોગ્ય જોડી વચ્ચે ઘસવામાં આવે છે તો કોઈ એક પદાર્થ છે એક પ્રકારનો વીજભાર પ્રાપ્ત કરે છે, બીજો છે એ બીજા પ્રકારનો વીજભાર પ્રાપ્ત કરે છે. દાખલા તરીકે મિત્રો તમે કાચના સળિયો, કાચનો એક સળિયો લો, એની સામાન્ય સ્થિતિમાં છે, મતલબ કોઈ સાથે ઘસેલ નથી, તો એના પરનો કુલ વિદ્યુત ભાર કેટલો છે? 0. એના પરનો ચોખ્ખો વિદ્યુત ભાર 0 છે. રાઈટ. બીજું રેશમનું કપડું છે, સામાન્ય સ્થિતિમાં છે, એના પરનો ચોખ્ખો વિદ્યુત ભાર કેટલો છે? 0 છે. હવે મિત્રો કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસવામાં આવે છે ત્યારે કેટલાક ઇલેક્ટ્રોન્સ છે કાચના સળિયા પરથી રેશમના કપડા પર જાય છે. એટલે કાચના સળિયા પર હવે ચોખ્ખો ધન વીજભાર વધશે, કારણ કે એને ઇલેક્ટ્રોન ગુમાવ્યા, એટલે કાચના સળિયાની અંદર ધન વીજભાર છે એ ઋણ વીજભાર કરતાં વધી ગયો, કારણ કે ઇલેક્ટ્રોન જતા રહ્યા. એટલે તો કાચના સળિયા પર હવે ચોખ્ખો ધન વીજભાર બચશે. જ્યારે કે રેશમના કપડાએ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કર્યા તો એની અંદર ધન વિદ્યુતભાર કરતાં ઋણ વિદ્યુતભાર વધી ગયો. તો મિત્રો રેશમના કપડા પરનો ચોખ્ખો વીજભાર છે એ ઋણ વીજભાર થશે. આવું જે દ્રવ્યની જોડમાં થતું હોય તેના માટે સત્ય છે કે ઘસવામાં આવે, બે યોગ્ય દ્રવ્યો વચ્ચે ઘર્ષણ કરવામાં આવે તો કોઈ એક દ્રવ્ય છે એક પ્રકારનો વીજભાર પ્રાપ્ત કરે છે, બીજો છે એ બીજા પ્રકારનો વીજભાર પ્રાપ્ત કરે છે. એનાથી આગળ કહીએ તો જેટલો વીજભાર એક દ્રવ્ય પ્રાપ્ત કરે છે એટલો જ વિરુદ્ધ પ્રકારનો વીજભાર છે એ બીજું દ્રવ્ય પ્રાપ્ત કરે છે. એટલે મિત્રો તમે ઘસ્યા અગાઉનો બંને દ્રવ્ય પરનો કુલ વિદ્યુતભાર જુઓ તો કાચના સળિયા પરનો ચોખ્ખો વિદ્યુતભાર 0, રેશમના કપડા પરનો 0. તો કાચનો સળિયો અને રેશમનો કપડો આનું તંત્ર વિચારો તો તંત્રનો કુલ વિદ્યુતભાર કેટલો થાય? 0. હવે તમે એ બંનેને એકબીજા સાથે ઘસો છો એટલે તંત્રના બે ઘટકો કોણ થયા? એક કાચનો સળિયો ને એક રેશમનું કપડું. એની વચ્ચેની આંતરક્રિયાને કારણે આ બંને પર છે એ વીજભાર છે ચોખ્ખો વીજભાર તમને પ્રાપ્ત થાય છે. જોજો
નવો ઉત્પન્ન થયો, નાશ નથી થયો, ખાલી શું થયો છે, એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર વીજભાર ગયો છે. કેટલાક ઇલેક્ટ્રોન્સ છે એ કાચના સળિયા પરથી રેશમના કપડા પર ગયા, એટલે નવો વીજભાર ઉત્પન્ન નથી થતો, નાશ નથી પામતો, ખાલી શું થયો, ટ્રાન્સફર થયો એક પદાર્થથી બીજા પદાર્થ ઉપર. તો મિત્રો જેટલો ધન વીજભાર કાચનો સળિયો પ્રાપ્ત કરશે એટલો જ ઋણ વીજભાર છે એ રેશમનો ટુકડો પ્રાપ્ત કરશે. તો તંત્રનો કુલ વિદ્યુતભાર તો કેટલો રહેશે? હું તમને એમ કહું કે કાચનો સળિયો છે, કાચનો સળિયો Q1 = ધારો કે 0.1 એકમ પ્લસ 0.1 એકમ જેટલો વીજભાર પ્રાપ્ત કરે છે, તો રેશમનું કપડું છે એ -0.1 એકમ વીજભાર પ્રાપ્ત કરે છે. તો તંત્રનો કુલ વિદ્યુતભાર તો શું થશે? Q1 + Q2 એટલે 0 એકમ જ થશે મિત્રો. તો ઘસ્યા અગાઉ પણ તંત્રનો કુલ વિદ્યુતભાર શૂન્ય છે અને ઘસ્યા બાદ પણ તંત્રનો કુલ વિદ્યુતભાર તો શૂન્ય જ છે, કુલ શૂન્ય છે. જો હવે કાચના સળિયા પર ચોખ્ખો વીજભાર આવી ગયો, રેશમના કપડા ઉપર ચોખ્ખો વીજભાર આવી ગયો, પણ કુલ શું છે? શૂન્ય છે. રાઈટ. તો આને વીજભારનું સંરક્ષણ કહેવામાં આવે છે. એટલે કે અલગ કરેલા, વિદ્યુતીય રીતે અલગ કરેલા, વિદ્યુતીય રીતે અલગ કરેલ તંત્રમાંનો કુલ વીજભાર, કુલ વિદ્યુતભાર અચળ રહે છે, અચળ રહે છે. વિદ્યુતીય રીતે અલગ કરેલ તંત્રમાંનો કુલ વિદ્યુતભાર અચળ રહે છે. આને વિદ્યુતભારનું સંરક્ષણ કહેવામાં આવે છે. વિદ્યુતીય રીતે અલગ કરેલા તંત્રમાંનો કુલ વિદ્યુતભાર અચળ રહે છે. આને વિદ્યુતભારનું સંરક્ષણ કહેવામાં આવે છે. ફરીથી યાદ કરાવું કે કુલ વિદ્યુતભાર, જો કુલ વિદ્યુતભાર અચળ રહે છે. કોઈ તંત્ર છે મિત્રો, એ તંત્રમાં એક કરતાં વધારે વિદ્યુત ભારિત કણો, ઘણા બધા કણો આવેલા છે મિત્રો. તો આ તંત્રમાંનો કુલ વિદ્યુતભાર શું થશે? કુલ વિદ્યુતભાર, ધારો કે આના પરનો વિદ્યુતભાર Q1 છે, આ બીજા કણ પરનો વિદ્યુતભાર Q2 છે, આના પરનો Q3, Q4, Q5, Q6, Q7, આ બધાના કાંઈક મૂલ્યો છે, અલગ અલગ છે. કોઈનું મૂલ્ય ધન છે, કોઈનું મૂલ્ય ઋણ છે. આવા કણો, વિદ્યુતભારિત કણો છે, આ તંત્રમાં આવેલા છે. હવે મિત્રો આ વીજભારિત કણો છે એની વચ્ચેની આંતરક્રિયાને લીધે, એની વચ્ચે કોઈ પણ આંતરક્રિયાને લીધે શું થાય છે? વિદ્યુતભારોની પુનઃ ગોઠવણી થઈ શકે છે. મતલબ કે આ Q1 નું મૂલ્ય છે બદલાઈને Q1 થઈ શકે છે, આ Q2 આ Q3 Q4 Q5 Q6 અને Q7 આવું થઈ શકે છે. તેમની વચ્ચેની આંતરક્રિયાને કારણે વિદ્યુતભારની પુનઃ ગોઠવણી શક્ય છે, આવું થઈ શકે છે. પરંતુ મિત્રો કુલ વિદ્યુતભારની જો વાત કરવામાં આવે, કુલ, તો એ મિત્રો અગાઉ કેટલો હતો? કુલ Q1 + Q2 + Q3 + Q4 + Q5 + Q6 + Q7 એ અગાઉ હતું. હવે તેમની વચ્ચે કંઈક આંતરક્રિયાઓ થઈ, એને કારણે તેમની પરના વિદ્યુતભાર છે એ બદલાણા. હવે મિત્રો કુલ વિદ્યુતભાર કેટલો થશે? Q1 + Q2 + Q3 + Q4 + Q5 + Q6 + Q7. તો મિત્રો અગાઉ કુલ વિદ્યુતભાર અને હવેનો કુલ વિદ્યુતભાર છે એ સરખો જ રહે છે. એટલે કે કુલ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. અહીં Q1 + Q2 + Q3 + Q4 + Q5 + Q6 + Q7 તમને મળે છે, તમને મળે છે Q1 + Q2 + Q3 + Q4 + Q5 + Q6 + Q7. એટલે કહેવાનો મારો અર્થ, કોઈ તંત્રમાંના જે ઘટક કણો છે એમની વચ્ચેના આંતરક્રિયાને લીધે વિદ્યુતભાર છે એનું વિતરણ છે બદલાઈ શકે છે, પરંતુ કુલ વિદ્યુતભાર બદલાતો નથી. કુદરત પણ ઘણી એવી પ્રક્રિયાઓ છે એ કુદરતમાં જોવા મળે છે મિત્રો, કે જેમાં નવા વીજભારિત કણો છે એ કદાચ તમને મળતા હોય, પરંતુ મિત્રો કુલ નહીં બદલાય. દાખલા તરીકે એક ન્યુટ્રોન હોય. શું હોય? ન્યુટ્રોન. મિત્રો ન્યુટ્રોન છે, ન્યુટ્રોન એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ કણ છે. મતલબ કે આના પરનો ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય છે. મિત્રો ન્યુટ્રોનનું વિભાજન થઈ અને એનું ઇલેક્ટ્રોન અને પ્રોટોનમાં વિભાજન થાય છે. એક ન્યુટ્રોન છે એનું ઇલેક્ટ્રોન અને પ્રોટોનમાં વિભાજન થાય છે.
તો મિત્રો આ ન્યુટ્રોન પરનો વીજભાર કેટલો છે? 0. હવે તમને ખ્યાલ છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન, તો ઇલેક્ટ્રોન વીજભારિત કણ છે, પ્રોટોન વીજભારિત કણ છે. તો વીજભારિત કણો તમને મળ્યા ન્યુટ્રોનમાંથી, પરંતુ મિત્રો ટોટલ કુલ તમે ગણો, કુલ તો ઇલેક્ટ્રોન પર જેટલો વીજભાર છે એટલો જ પ્રોટોન પર છે. ઇલેક્ટ્રોન પરનો વીજભાર ઋણ છે, પ્રોટોન પરનો વીજભાર ધન છે, તો બંનેનો સરવાળો કરો તો શું થાય? 0. તો વિભાજન અગાઉ પણ કુલ વિદ્યુતભાર 0 છે અને વિભાજન બાદ પણ મિત્રો કુલ વિદ્યુતભાર કેટલો છે? 0. તો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલ તંત્ર કે જેમાં કોઈ વીજભારિત કણ અંદર આવી શકતો નથી કે વીજભારિત કણ બહાર જઈ શકતો નથી, આ અલગ કરેલ તંત્ર હોય એમાં તમારે બહારથી કોઈ વીજભારિત કણ ઘુસાડવાનો નથી, તો ટોટલ શું થઈ જાય? તો બદલી જાય. દાખલા તરીકે ટોટલ વિદ્યુતભાર કેટલો છે? Q1 વત્તા Q2 વત્તા Q3 વત્તા Q4 વત્તા Q5 વત્તા Q6 વત્તા Q7, આ ટોટલ વિદ્યુતભાર છે. આમાં તમે બહારથી કોઈ Q8 વિદ્યુતભાર ઘુસાડો તો ટોટલ શું થઈ જાય? તો ટોટલ બદલાય. પણ અલગ કરેલ તંત્રનો મતલબ એવો છે કે એવું તંત્ર કે જેમાં બહારથી કોઈ વિદ્યુતભારિત કણ તંત્રની અંદર દાખલ થતો નથી, અથવા તો વીજભારિત કણ છે એ તંત્રમાંથી બહાર જતો અથવા તો વીજભારિત કણ છે એ બહાર જતો નથી. એટલે તંત્રમાંનો કુલ વિદ્યુતભાર છે એ અચળ રહે છે. રાઈટ? ખ્યાલ આવી ગયો? હા, વીજભાર વિહીન કણ છે, વીજભાર વિહીન કણ એ તંત્રની અંદર બહાર આવજા કરી શકે છે. ધારો કે કોઈ વીજભાર વિહીન કણ તંત્રની અંદર દાખલ થાય છે અને તેનું બે વીજભારિત કણોમાં વિભાજન થાય, તો મિત્રો એક ધન વીજભારિત કણ હશે, બીજો ઋણ વીજભારિત, તો ટોટલ તો કેટલો રહેશે? જે હતો એ જ. કુલ વિદ્યુતભારમાં કાંઈ ફરક રહેશે નહીં. તો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કુલ વિદ્યુતભાર અચળ રહે છે અને વિદ્યુતભારનું સંરક્ષણ કહેવામાં આવે છે. નેક્સ્ટ ગુણધર્મની આપણે વાત કરીએ તો એ છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે શું એ સમજવા માટે એક સિમ્પલનું તમને એક્ઝામ્પલ આપું કે ક્વોન્ટમીકરણ એટલે શું. દાખલા તરીકે મિત્રો તમે ક્યારેક કેળા ખરીદવા ગયા હશો, કેળા ખરીદવા, કેળા, તો આપણે શું કહીએ છીએ? 1 ડઝન કેળા આપજો, 1 ડઝન, અથવા 2 ડઝન આપજો, 3 ડઝન આપજો. તો મિત્રો ડઝન કેળા એટલે કેટલા કેળા? તો કે 12 કેળા. ડઝન કેળા એટલે કેટલા કેળા? 12 કેળા. તો મિત્રો તમે 1 ડઝન, 2 ડઝન, 3 ડઝન, 4 ડઝન કેળા લ્યો તો એમાં શું હશે? 12ના પૂર્ણ ગુણાંકમાં હશે. કોના પૂર્ણ ગુણાંકમાં હશે? 12ના પૂર્ણ ગુણાંકમાં. કાં 12 થશે, કાં 24 થશે, કાં 36 થશે, કાં 48 થશે, કાં 60 થશે. તો તમે ડઝનની સંખ્યા આપશો, પૂર્ણ સંખ્યા, તો તમને કેળાઓની સંખ્યા છે 12ના પૂર્ણ ગુણાંકમાં મળશે. તો આને કેળાઓનું ક્વોન્ટમીકરણ કહેવાય. હવે આપણે વાત કરીએ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ તો કે ભાઈ પ્રયોગો દર્શાવે છે, અવલોકન દર્શાવે છે કે એવું સાબિત થયેલું છે કે વિશ્વમાં રહેલ કોઈ પણ મુક્ત વિદ્યુતભાર, વિશ્વમાં રહેલ કોઈ પણ મુક્ત વિદ્યુતભાર, કોઈ પણ મુક્ત વિદ્યુતભાર, કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર. દાખલા તરીકે સામાન્ય સંજોગોમાં કોઈ પણ પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર કેટલો છે? 0 છે. હવે તમે એને કોઈક રીતે વિદ્યુત ભારિત કરો છો, તમે એને શું કરો છો? કોઈક રીતે વિદ્યુત ભારિત કરો છો, એના પર ચોખ્ખો વિદ્યુતભાર પ્રસ્થાપિત કરો છો, કાં તો ધન કાં તો ઋણ. તો આ વિદ્યુતભાર છે એ કેટલો હોય છે? આ વિદ્યુતભાર તમે જે એને પ્રસ્થાપિત કર્યો વિદ્યુતભાર એ કેટલો હોય છે? અને મુક્ત વિદ્યુતભાર, કોઈ પણ પદાર્થ પર રહેલો વિદ્યુતભાર, એ કોઈ પણ મુક્ત વિદ્યુતભાર છે એ મિત્રો E તરીકે દર્શાવાતા વિદ્યુતભારના મૂળભૂત એકમ વિદ્યુતભારના મૂળભૂત એકમ જેને E વડે આપણે દર્શાવશું, વિદ્યુતભારના મૂળભૂત એકમ ના પૂર્ણ ગુણાંકમાં હોય છે, ના
પૂર્ણ ગુણાંકમાં હોય છે। કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર અથવા કોઈ પણ મુક્ત વિદ્યુતભાર, વિશ્વમાંનો કોઈ પણ મુક્ત વિદ્યુતભારના મૂળભૂત એકમ, જેને આપણે સ્મોલ ઈ વડે દર્શાવવાના છીએ, તો વિદ્યુતભારના મૂળભૂત એકમના પૂર્ણ ગુણાંકમાં હોય છે અને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહેવામાં આવે છે। આ બાબતને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહેવામાં આવે છે। કોઈ પણ મુક્ત વિદ્યુતભારના મૂળભૂત એકમ ઈના પૂર્ણ ગુણાંકમાં હોય છે। આને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહેવામાં આવે છે। એટલે કે કોઈ વિદ્યુતભારને આપણે ક્યુ વડે બતાવીએ, કોઈ વિદ્યુતભાર મુક્ત વિદ્યુતભાર છે એને આપણે ક્યુ વડે બતાવીએ તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ ઈ છે, જ્યાં એન શું છે? એન તો કે કોઈ પણ ધન અથવા ઋણ પૂર્ણાંક છે। એન એ ધન અથવા ઋણ પૂર્ણાંક છે, ઋણ પૂર્ણાંક છે। એટલે કે એન ઇઝ ઇક્વલ ટુ 1 2 3 અપ ટુ સો એવી રીતે -1 -2 -3 અપ ટુ સો એનની વેલ્યુ છે એ ધન અથવા ઋણ પૂર્ણાંક છે। એટલે કોઈ પણ કણ પરનો વિદ્યુતભાર છે એ ઈના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે। તો ઈ એ શું છે? વિદ્યુતભારનો મૂળભૂત એકમ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? મૂળભૂત એકમ। એટલે શું? તો કે ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન પરનો વિદ્યુતભાર, ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન પરનો વિદ્યુતભાર, ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન પરનો વિદ્યુતભાર, એને વિદ્યુતભારનો મૂળભૂત એકમ ઈ તરીકે વ્યાખ્યાયિત કરેલ છે। ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન પરનો વિદ્યુતભાર એને વિદ્યુતભારનો મૂળભૂત એકમ ઈ તરીકે લેવામાં આવેલ છે। રૈવાજિક રીતે ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ છે, પ્રોટોનનો વીજભાર ધન છે। એટલે ઇલેક્ટ્રોનના વીજભારને આપણે માઇનસ ઈ લખશું, જ્યારે પ્રોટોનના વીજભારને આપણે પ્લસ ઈ લખશું। વીજભારનો મૂળભૂત એકમ ઈ છે, તેનું મૂલ્ય 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલંબ છે। 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલંબ। તો આ મિત્રો કુલંબ એ વિદ્યુતભારનો એસઆઈ એકમ છે, વિદ્યુતભારનો એસઆઈ એકમ કુલંબ છે। શું છે? કુલંબ, જેની સંજ્ઞા છે સી, જેની સંજ્ઞા છે સી। તો વિદ્યુતભારનો મૂળભૂત એકમ એટલે કે ઇલેક્ટ્રોન કે પ્રોટોન પરનો વીજભાર એને વિદ્યુતભારનો મૂળભૂત એકમ ઈ તરીકે લેવામાં આવેલ છે। તેનું મૂલ્ય 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલંબ જેટલું છે। મિત્રો ઇલેક્ટ્રોનનો વીજભાર છે માઇનસ ઈ છે, ઋણ છે, અને પ્રોટોનનો વીજભાર છે ધન છે। એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર છે આપણે માઇનસ ઈ અથવા તો -1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલંબ લખશું, જ્યારે પ્રોટોનનો વીજભાર છે એ +1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલંબ છે। ખ્યાલ આવ્યો? હવે મિત્રો ધારો કે કોઈ પદાર્થની અંદર મિત્રો N1 ઇલેક્ટ્રોન છે, કેટલા? N1 ઇલેક્ટ્રોન્સ છે। કોઈ પદાર્થની અંદર N1 ઇલેક્ટ્રોન્સ છે અને N2 જેટલા પ્રોટોન્સ છે। ફોર એક્ઝામ્પલ N1 જેટલા ઇલેક્ટ્રોન્સ છે અને N2 જેટલા પ્રોટોન્સ છે, તો આ પદાર્થ પરનો કુલ વીજભાર કેટલો થાય? તો આ પદાર્થ પરનો કુલ વીજભાર તો કે એક ઇલેક્ટ્રોનનો વીજભાર આપણે કીધું -E, એવી રીતે બીજાનો -E, ત્રીજાનો -E, આવા કેટલા N1 ઇલેક્ટ્રોન્સ છે। તો બધા ઇલેક્ટ્રોન્સનો વીજભાર કેટલો થાય? બધા ઇલેક્ટ્રોનનો વીજભાર તો કે N1 ગુણ્યા -E વત્તા બધા પ્રોટોનનો વીજભાર કેટલો થાય? તો કે N2 ગુણ્યા +E। એટલે આ કણ પરનો કુલ વીજભાર શું થશે મિત્રો? N2 - N1 ઇન્ટુ E, N2 - N1 ઇન્ટુ E। હવે મિત્રો અહીંયા N1 પૂર્ણાંક સંખ્યા છે, N2 પણ પૂર્ણાંક સંખ્યા। એમ તો ના કહેવાય ને કોઈ પદાર્થની અંદર ધારો કે મિત્રો 6.5 ઇલેક્ટ્રોન છે, 6 ઇલેક્ટ્રોન આખા ને એક અડધો ઇલેક્ટ્રોન, એમ તો ના કહેવાય ને।
કોઈ પદાર્થની અંદર કે 10.5 ઇલેક્ટ્રોન છે, સોરી 10.5 પ્રોટોન છે, 10 પ્રોટોન આખા ને 1 અડધો, એવું તો નથી. એટલે n1 પૂર્ણ સંખ્યા છે, n2 પણ પૂર્ણ સંખ્યા છે, તો n2 માઇનસ n1 પણ તમને પૂર્ણાંક સંખ્યા જ મળે. ધન કે ઋણ હોઈ શકે પણ પૂર્ણાંક સંખ્યા જ મળશે. આમ કોઈ પણ પદાર્થ પરનો વીજભાર છે એ મિત્રો ઈના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. આ ઈ એટલે વીજભારનો મૂળભૂત એકમ, એટલે કે ઇલેક્ટ્રોન કે પ્રોટોન પરનો વીજભાર. તો તમારે કોઈ પણ પદાર્થ પરનો વીજભાર છે વધારવો હોય અથવા ઘટાડવો હોય તો તમે ઈના પદમાં જ વધારો કે ઘટાડો કરી શકો છો. આટલા ઈ જેટલો વીજભાર વધાર્યો અથવા તો આટલા ઈ જેટલો વીજભાર છે એ ઘટાડ્યો, તો તમારે કોઈ પણ પદાર્થ પરનો વીજભાર તમે ઈના પદમાં ઈના પદમાં જ વધઘટ કરી શકો છો. આ બાબત છે એને વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ કહેવામાં આવે છે. કોઈ પણ મુક્ત વિદ્યુત ભારનું મૂલ્ય વિદ્યુત ભારના મૂળભૂત એકમ ઈના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે, અને વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ કહેવામાં આવે છે. આનું સૌપ્રથમ સૂચન વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણનું સૌપ્રથમ સૂચન છે એ ઇંગ્લિશ વૈજ્ઞાનિક ફેરેડેએ કર્યું હતું. કોણે કર્યું હતું? ફેરેડેએ. ઇંગ્લિશ વૈજ્ઞાનિક ફેરેડેએ પોતાની જે વિદ્યુત વિભાજનની જે શોધ છે એના પરથી કર્યું હતું. ફેરેડેએ સૌપ્રથમ વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણનું સૂચન પોતાની જે વિદ્યુત વિભાજનની જે શોધ છે એના પરથી કર્યું હતું, અને એનું પ્રાયોગિક છે એ સાબિતી છે એ મિલિકને આપી હતી. કોણે આપી હતી? મિલિકન નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણનું પ્રાયોગિક અવલોકન છે એ દર્શાવ્યું હતું, મિલિકન. તો આ વાત આપણે કરી વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણ વિશે. તો આ મિત્રો વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મો છે. ચલો તો આપણે જે વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મોની વાત કરી એના પરથી બે સિમ્પલ એક્ઝામ્પલની વાત કરી દઈએ. તો ઉદાહરણ નંબર 2 તમારું કે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ જેટલા ઇલેક્ટ્રોન છે એ જઈ રહ્યા છે. તો આ બીજા પદાર્થ પર 1 કુલમ વિદ્યુત ભાર થવા માટે કેટલો સમય લાગશે? મિત્રો 2 પદાર્થો છે, એક એ પદાર્થ છે, બીજો બી પદાર્થ. ફોર એક્ઝામ્પલ એ માંથી ઇલેક્ટ્રોન છે એ બી પર જઈ રહ્યા છે, એ માંથી ઇલેક્ટ્રોન છે એ બી પર જઈ રહ્યા છે. હું તમને એમ કહું કે એ માંથી 1 ઇલેક્ટ્રોન બી ઉપર આવ્યો તો બી ઉપર કેટલો વિદ્યુત ભાર આવશે? 1.6 × 10⁻⁹ કુલમ જેટલો ઋણ વીજભાર આવશે. ધારો કે 2 ઇલેક્ટ્રોન આવ્યા તો બી ઉપર કેટલો વીજભાર આવશે? તો કે 2 × 1.6 × 10⁻⁹ કુલમ જેટલો ઋણ વીજભાર, એટલે આપણે માઇનસ આગળ લખશું. 3 ઇલેક્ટ્રોન આવે તો કે 3 × 1.6 × 10⁻⁻19 કુલમ, રાઈટ? આવી રીતે કરતા તમારે કેટલો વિદ્યુત ભાર ભેગો કરવાનો છે મિત્રો? 1 કુલમ જેટલો વિદ્યુત ભાર ભેગો કરવાનો છે. કેટલો? 1 કુલમ જેટલો. તો 1 કુલમ જેટલો વિદ્યુત ભાર છે એ જમા થતા કેટલો સમય લાગશે? 10⁹ જેટલા ઇલેક્ટ્રોન દર સેકન્ડે આવી રહ્યા. દર સેકન્ડે અહીંથી અહીંયા ઇલેક્ટ્રોન આવે છે કેટલા? 10⁹ જેટલા. તો પહેલાં તો એ ગણી લઈએ કે 1 સેકન્ડમાં બીજા પદાર્થ પર જમા થતો વિદ્યુત ભાર કેટલો? દર સેકન્ડે અથવા તો 1 સેકન્ડમાં બીજા પદાર્થ પર જમા થતો વિદ્યુત ભાર બરાબર આપણે એને ક્યુ કહી દઈએ. ચલો આ વિદ્યુત ભાર કેટલો? તો કે દર સેકન્ડે કેટલા ઇલેક્ટ્રોન જાય? 10⁹ ઇલેક્ટ્રોન. 1 ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો? 1.6 × 10⁻⁹. તો દર સેકન્ડે બીજા જ પદાર્થ પર જમા થતો વિદ્યુત ભાર, તો કે જમા થયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગુણ્યા ઇલેક્ટ્રોન પરનો વીજભાર 10⁻⁹ કુલમ. આટલો ઋણ વીજભાર. શું કામ? કોણ જાય છે? ઇલેક્ટ્રોન. એટલે ઇલેક્ટ્રોન પરનો વીજભાર ઋણ છે. મિત્રો તો 1 સેકન્ડમાં આટલો વીજભાર છે જમા થાય છે. 1 સેકન્ડમાં આટલો વીજભાર. આપણે કેટલો વીજભાર જમા કરવાનો છે? 1 કુલમ જેટલો. તેથી 1 કુલમ જેટલો વિદ્યુત ભાર જમા થવા માટે લાગતો સમય t = શું થશે? તો
તો મિત્રો અહીંયા આપણે ત્રિરાશી મૂકી શકીએ કે 10⁹ ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 કુલમ, એટલે આ વેલ્યુ કેટલી થશે? 1.6 ગુણ્યા 10⁻10 કુલમ, આટલો ઋણ વીજભાર થશે. તો આપણે અહીંયા ત્રિરાશિ મૂકી દઈએ કે 1.6 × 10 કુલમ વિદ્યુતભાર જમા થવા માટે 1 સેકન્ડ લાગતો હોય તો 1 કુલમ વિદ્યુતભાર જમા થવા માટે કેટલો સમય લાગશે? તો T = આવશે 1 કુલમ × 1 સેકન્ડ અપોન 1.6 × 10 કુલમ, એટલે કુલમ કેન્સલ થશે અને સેકન્ડમાં તમને આન્સર છે પ્રાપ્ત થશે. આ માઇનસ સંજ્ઞા શું છે? ઋણ વિદ્યુતભાર દર્શાવે છે, એટલે સમય આપણે માઇનસમાં નહીં લખીએ. આ ઋણ આગળ આપણે આજે ઋણ નિશાની છે એ ઋણ નિશાની શેના માટેની છે? કે આ વિદ્યુતભાર ઋણ પ્રકારનો છે, આ વિદ્યુતભાર ઋણ પ્રકારનો, એટલે અહીંયા તમારે માઇનસ લખવાની કોઈ આવશ્યકતા નથી. સમય ક્યારે ઋણમાં નહીં આવે કે -5 સેકન્ડ લાગશે, આવું તો નહીં, એટલે અહીંયા માઇનસ લખવાની કોઈ આવશ્યકતા નથી તમારે. તો આનો આન્સર તમે કેલ્ક્યુલેટર દ્વારા ફાઇન્ડ કરજો તો તમને કંઈક આવો પ્રાપ્ત થશે, 6.25 ગુણ્યા 10⁹ સેકન્ડ, 6.25 ગુણ્યા 10⁹ સેકન્ડ. આને તમારે મિત્રો કલાકમાં ફેરવવી હોય તો સેકન્ડને, તો તમારે એને 3600 વડે ભાંગવા પડે. આને તમે 3600 વડે ભાંગી દો તો તમારો જવાબ કલાકમાં થઈ જાય. કલાકને દિવસમાં ફેરવવા હોય તો પાછા 24 વડે જવાબ આવે ને 24 વડે ભાંગવાના તો દિવસમાં આવી જાય, અને જવાબ આવે ને તમે 365 વડે ભાંગો તો તમારો આન્સર છે વર્ષમાં આવી જાય. તો લગભગ તમને 198 વર્ષ આટલો જવાબ છે પ્રાપ્ત થશે. તો મિત્રો જો દર સેકન્ડે 10⁹ જેટલા ઇલેક્ટ્રોન એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જતા હોય તો બીજા પદાર્થ પર 1 કુલમ જેટલો વિદ્યુતભાર, આના ઉપર ઋણ વિદ્યુતભાર થાય અને આમાં ધન વિદ્યુતભાર ખુલ્લો પડશે 1 કુલમ જેટલો, અને આના ઉપર 1 કુલમ જેટલો ઋણ વીજભાર જમા થાય. તો 1 કુલમ જેટલો વીજભાર છે એ જમા થવા માટે લગભગ 200 વર્ષ જેટલો, 200 વર્ષની આસપાસ આટલો સમય લાગશે મિત્રો. તો 1 કુલમ સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર, કેમાં? સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર, ચેપ્ટર નંબર 1 અને 2, સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર મિત્રો 1 કુલમ જથ્થો એ બહુ વધારે જથ્થો કહેવાય, એટલે આપણે નાના એકમો માઇક્રોકુલમ અને મિલીકુલમ જેવા એકમો છે એનો ઉપયોગ છે એ કરશું. રાઈટ, આ એક્ઝામ્પલ નંબર 1 ની વાત કરી. ચલો 2 ની, સોરી, હવે ઉદાહરણ નંબર 3 ની વાત કરી દઈએ કે એક પ્યાલા પાણીમાં કેટલા ધન અને ઋણ વિદ્યુતભાર હશે? પાણી છે મિત્રો, પાણી એટલે H2O, તમને બધાને ખ્યાલ છે. તો H2O છે એમાં 2 હાઇડ્રોજનના પરમાણુ છે, 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજનનો પરમાણુ છે. તો મિત્રો પાણીનો 1 અણુ લેવામાં આવે, પાણીનો 1 અણુ લેવામાં આવે તો 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન. 2 હાઇડ્રોજન, મિત્રો હાઇડ્રોજનને તમે ઓળખો ને, હાઇડ્રોજનમાં 1 પ્રોટોન 1 ઇલેક્ટ્રોન, વીજભારિત કણો ગણવાના છે. જો વીજભારિત કયા તો વીજભારિત કણો ગણવાના, તો હાઇડ્રોજનની અંદર 1 પ્રોટોન 1 ઇલેક્ટ્રોન, આ 2 વીજભારિત કણો છે. એવા કેટલા હાઇડ્રોજન? 2. તો મિત્રો 2 પ્રોટોન થયા અને 2 ઇલેક્ટ્રોન થયા. ઓક્સિજનની વાત કરવામાં આવે, 1 ઓક્સિજન, એક ઓક્સિજનનો અણુ તમે પરમાણુ લ્યો એક ઓક્સિજનનો, તો એમાં 8 ઇલેક્ટ્રોન છે, 8 પ્રોટોન છે, 8 ઇલેક્ટ્રોન અને 8 પ્રોટોન. તો ફાઇનલી તમે પાણીનો 1 અણુ લ્યો, પાણીનો 1 અણુ તમે લો, પાણીના 1 અણુમાં મિત્રો 10 ઇલેક્ટ્રોન અને 10 પ્રોટોન થયા, 10 ઇલેક્ટ્રોન ને 10 પ્રોટોન. તો વીજભારિત કણો કેટલા? તો કે 10 છે એ ઋણ વીજભારિત કણો થયા અને 10 છે એ ધન વીજભારિત થયા. તમને વીજભાર પૂછે, વીજભાર કેટલો? તો 1 અણુની અંદર ઋણ વીજભાર કેટલો? તો કે 10 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 ધન વીજભાર કેટલો? એટલો જ, 10 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. આ તો 1 અણુમાં પૂછ્યું છે. કેમાં? 1 પ્યાલા જેટલું પાણી છે, તો 1 પ્યાલા જેટલા પાણીમાં કેટલા અણુઓ હશે ને એ પહેલા ગણવા પડે. તો 1 પ્યાલા જેટલું પાણી એટલે અંદાજે આપણે ધારો કે 1 પ્યાલા પાણીમાં 1 પ્યાલા પાણી 1 પ્યાલા જેટલું પાણી
250 ગ્રામ છે, ધારો કે કેટલું છે 250 ગ્રામ છે, એવું ધારી લઈએ આપણે, કારણ કે એક પ્યાલા જેટલું એટલે અંદાજિત આપણે છે વેલ્યુ લીધી 250 ગ્રામ જેટલું ધારો કે છે. તો હવે આમાં કેટલા અણુઓ છે ને એ પેલા ગણવા પડે. 250 ગ્રામમાં કેટલા અણુઓ, તો પાણી એટલે એનો અણુભાર કેટલો થાય 18 ગ્રામ, તો 18 ગ્રામ લ્યો એટલે 1 મોલ જથ્થો થયો, તો એમાં કેટલા અણુઓ, એવો ગણરો અંક જેટલા. તો મિત્રો પાણી નો અણુભાર તો કે 18 ગ્રામ છે, એટલે કે 18 ગ્રામ પાણીમાં રહેલ અણુઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ એવો ગેડરો અંક ઇઝ ઇક્વલ ટુ 6.023 ગુણ્યા 10⁻23 ઘાત. 18 ગ્રામમાં આટલા છે, આપણી પાસે કેટલું પાણી છે 250 ગ્રામ, તેથી 250 ગ્રામ પાણીમાં રહેલ અણુઓની સંખ્યા બરાબર શું થશે, તો કે 250 ગુણ્યા એવોગેડ્રો અંક એટલે 6.023 ગુણ્યા 10⁻23 ઘાત અને છેદમાં 18. આટલું મિત્રો 250 ગ્રામ પાણીમાં રહેલ અણુઓની સંખ્યા છે. હવે એક અણુમાં કેટલા, એક અણુ લ્યો, એક અણુ તો એમાં 10 ઇલેક્ટ્રોન ને 10 પ્રોટોન છે, તો આટલા અણુઓ લ્યો તો એમાં કેટલા ઇલેક્ટ્રોન થાય, તો અણુઓની સંખ્યા ગુણ્યા 10. કેટલા પ્રોટોન થાય, તો અણુઓની સંખ્યા ગુણ્યા 10. તેથી 250 ગ્રામ પાણીમાં રહેલ ઇલેક્ટ્રોન્સ અને પ્રોટોન્સ ની સંખ્યા બે હરખી થાય, કારણ કે પાણીના એક અણુમાં જેટલા ઇલેક્ટ્રોન છે એટલા જ પ્રોટોન છે, તો બે સરખી થશે. કેટલી થશે 250 ગુણ્યા 6.023 ગુણ્યા 10⁻23 ઘાત છેદમાં 18. આટલા અણુઓ છે ને એક અણુમાં 10 ઇલેક્ટ્રોન ને 10 પ્રોટોન છે, તો અણુઓની સંખ્યા ગુણ્યા 10. તેથી મિત્રો 250 ગ્રામ પાણીમાં રહેલ ધન વિદ્યુત ભાર કેટલો થાય, તો કે પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા છે, તો વીજભાર આપણને મળી જાય. આટલા શું છે, પ્રોટોન છે. હવે તમારે ધન વીજભાર ગણવો હોય તો પ્રોટોનની સંખ્યા ગુણ્યા 1.6 × 10⁻19 કુલમ. એવી રીતે ઋણ વીજભાર ગણવો હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા ગુણ્યા 1.6 × 10⁻19 કુલમ. તો ધન અને ઋણ વીજભાર બે સરખા મળશે, કારણ કે એક અણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા સરખી છે. તો આ બે સિમ્પલ એક્ઝામ્પલ વિશે આપણે વાત કરી. થેન્ક યુ.